નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરાની બરોડા ડેરીની ચૂંટણી માટે મતદાન 13 પૈકી 9 ડિરેક્ટર બિનહરીફ થતા હવે 4 ઝોનની ચૂંટણી યોજાશે। 333 મતદારો મતદાન કરશે। ડેસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનની ચૂંટણી થશે। અત્યાર સુધીમાં 52% જેટલું મતદાન બરોડા ડેરીમાં સવારે મતદાનની શરૂઆત બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। 4 વાગ્યાથી મતગણતરી કરવામાં આવશે અને ઝોન 6 ડેસરમાં ભાજપ વર્સિસ ભાજપ કુલદીપસિંહ રાઉલજીએ ફોર્મ પરત ન ખેંચ્યું। ભાજપના ઉમેદવાર સુરપાલસિંહ સામે જંગ। ઝોન 3, 6, 8, 12 માટે મતદાન। 4 બેઠક પર 9 ઉમેદવાર વચ્ચે જંગ। વડોદરા તાલુકા ડેસર, ડભોઈ, પાવી જેતપુર બેઠક પર જંગ। બિનહરીફ ઉમેદવારોનું લિસ્ટ: ઝોન 1 પાદરા દિનેશ પટેલ, ઝોન 2 કરજણ સતીશ નિશાળિયા, ઝોન 4 શિનોર જ્યોતિન્દ્રસિંહ પરમાર, ઝોન 5 રામસિંહ વાઘેલા ડેસર, ઝોન 7 વાઘોડિયા સતીશ મકવાણા, ઝોન 9 સંખેડા રમેશ બારિયા, ઝોન 10 બોડેલી કૃપાલસિંહ રાવલજી, ઝોન 11 નસવાડી ગણપતસિંહ સોલંકી, ઝોન 13 છોટાઉદેપુર સંગ્રામસિંહ રાઠવા।